કઈ હાથે આવવાનું નથી. સાચી વાત હાથે સબ કપડા હોની આવે, વેચાણની ઓળખણની ને ધન બેટા આપતા છે, અન્ન આપતા છે, ધન આપતા છે, એનું ઓર કલ્યાણ થશે. જય હિન્દ દોસ્તો. હાલ અમે સુરત ની અંદર હતા અને આજે બા પાસે આવ્યા છીએ. જેમની તમે વાત સાંભળશો ત્યારે તમને ખબર પડશે કે બા કેવી હાલત સાથે પોતે જીવી રહ્યા છે. તો બા, શું નામ છે તમારું? નંદુબેન ગોપાલભાઈ. નંદુબેન. તો બા, તમારા પરિવારમાં કોઈ નથી? પરિવારમાં सौकेला है, શું लड़की दो, શું लड़की अगला घर की. હું दूसरी बार आवेली મારા આદમી હાથે ઉપર જેલા હાથે. એટલે તમારા બીજી વાર લગ્ન થયા છે? હા, આગલા ઘરવાળીની લડકી છે, બસ બીજું કોઈ નહીં. તમારા પતિ મરી ગયા કહ્યું ને, સુગર આવી કભી. શું? આ સુગર ચાલુ થઈ ને 1-2 મહિના પછી મરી ગયેલા. મહિનાને 9-10 વર્ષ થઈ ગયા. શું થયું તું એને? માંદા હતા? અહીંયા તો દુકાન છે મારી. નાનો મોટો ધંધો કરો છો હા, ખાવા માટે? તો એમાં કેટલું થઈ જાય છે રોજગાર એમાં? રોજગાર અમારો શું થાય? આજે 20 રૂપિયા થયેલા છે. હજી સુધી અહીંયા 20 ધંધો કઈ રૂપિયાનો થયો રોજગાર નથી. છે? હે? કોડા દોઢો બહે થાય બસ. આજમાં હજી 20 રૂપિયાનો જ રોજગાર થયો છે. તમારે ઘણી બધી તકલીફ નહીં પડતી હોય? તકલીફ તો બહુ પડે. શું તકલીફ પડે? ખાને રાશન, ખાવા પીવામાં તકલીફ પડે. તો ઘણી વાર તમને રોવું નહીં આવી જતું હોય? અમારા પોયરો નથી. છોકરો પણ નથી તમારે? ઘણી વાર તમને રોવું નહીં આવી જતું હોય? પરિવારમાં નહીં રહેવાનું. કેમ? એકલી રહેવાનું. કેમ? એ સારું. કારણ? લડાઈ થઈ જાય તો મારામારી કરે, મને માર નાખી ગયું. કોણે? સોકેલી લડકી તમને મારવાનું ધમકી? મારે હો. લડાઈ થઈ જાય એટલે ભેગી નહીં રે, ભારૂટી રેમ છું. ને હું પેલા નોકરી કરતી હતી ને ઝાડુમાં, તે બી મને અહીંયા આપી દઈશ. મહિનામાં હોય તો હાલે, નહીં તો કઈ નહીં. કોઈ વાર એવો સમય આવ્યો છે કે તમે ભૂખ્યા સુઈ ગયા? નહીં. ઉફાને નહીં ઉવાનું, ઉપરવાને મેરથી. ઉપરવાળો બધું બધાનું સારું કરશે એમ? કોઈ દિવસે આમ લડાઈ જાય તો કોઈની હટાય નહીં. હું ઘોડીને ઉઈ જાઉં. ચડવું આવે એટલે તમે સુઈ જાવ? કેમ બારડો છો? તકલીફ પડે તો રડે ને. કોઈ દિવસ ને ખાધાઓના આ દુકાન ચાલે તો બહુ એમ કરી બેહી રહું. આવે તો ઠીક, નહીં આવે તો કઈ નહીં. બરાબર. હવે હું અહીંયા લઈ જવાના છે. અમે આપણે મળી જાઉં તો આપણે લઈ જવાના છે. અમારા ઘરવાળા મળી ગયા તો કઈ લઈ ગયા છે ઉપર. તો તમારા કેટલા વર્ષ થયા? 70 ચાલે છે. 70મું વર્ષ ચાલે છે. પેલા તો બા તમને ધન્ય કહેવા પડે, કારણ કે તમારી આટલી 70 વર્ષની ઉંમર છે છતાં પણ તમે કોઈ પાસે હાથ લાંબો નથી કર્યો અને પોતે રોજગાર ચલાવો છો અને પોતાની મહેનત થી આગળ વધો છો. પછી નાના પૈસા પાસે લાંબો કરવાની જરૂર ભગવાન આપે નહીં. ખાધું તો પણ નહીં ખાધું તો કોઈ પૂછે ખાધું? હા ખાધું. કોઈ પૂછે ખાધું તો હા પાડવાની, ન ખાધું હોય તો પણ. શું કહો? કઈ હાથે આવવાનું નથી. સાચી વાત. हाथे सब कपड़ा होनी आवे, कुछ आएगा नहीं, आप भी नहीं रहेगा. કઈ સાથે આવવાનું નથી. નથી. તો અત્યારમાં બા તમારે રાશનની જરૂર છે? ઘઉં, ચોખા, દાળ, તેલ કઈ નહીં. 20 રૂપિયા 10 રૂપિયાનું તેલ લઈને નથી. ઘરમાં અત્યારમાં કઈ નથી.
બા તમે બિલકુલ ચિંતા નહીં કરતા, આજ અમે તમને ચોક્કસથી મદદ કરીને જઈશું, ઠીક છે? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે બાની વાત સાંભળી હશે કે બા એકલા જ રહે છે ઘરમાં કોઈ દીકરો નથી કે કોઈ દીકરી નથી. કમાવાળા બા એકલા છે. તે પોતે 70 વર્ષની ઉંમર છે છતાં પણ પોતાનો નાનો એવો રોજગાર ચલાવે છે. અને બાએ વાત કરી તેમ કે કોઈ દિવસ 100 રૂપિયાનો રોજગાર થાય, કોઈ વાર 150 રૂપિયાનો રોજગાર થાય, તેમ મારું જીવન ચલાવું છું. અને આજ બાએ ખાલી 20 રૂપિયાનો જ રોજગાર કર્યો. કઈ નહીં દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તમારે જે રાશન કરિયાણું જોતું હતું એ આવી ગયું? આવી ગયું. આવી ગયું. ભગવાન બરું ખુશ ઓર સબ બરું. કેવું લાગે છે? સારું લાગે. સારું લાગે છે. કેમ રડો છો બા? બા તો લાગે ને કે આ સુખ કહેવાય. પછી તમારું જીવન કેટલું સારું જશે ને સારું ઠવાઠમાં વિજબાબાઈને ખવડાવે તો તમારું ઉધારે અગાડી આપશે. તો વિજબાબાઈની આશા અમે પૂરી કરીશું. બરાબર? ખુશ છો ને? હા, અમે ખુશ તો. કેમ રડો છો બા? રડવું તો આવે છે કે આ વેચાણની ઓળખાણની ને ધન બેઠા હતા, અન્ન આપતા છે, ધન આપતા છે, એનું ઓર કલ્યાણ થશે. થેન્ક યુ સો મચ બા. કઈ નહીં દોસ્તો, તમે આગળના વિડીયોમાં જોયું હશે કે બા કેવી પરિસ્થિતિ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. અને અત્યારમાં આપણે બાને થોડું રાશન કરિયાણાની મદદ કરી છે, જેથી તેમના જીવનમાં થોડો બદલાવ આવે. તો એટલું રાશન કરિયાણું પણ તેમની જિંદગીમાં ઘણો બદલાવ લાવી શકશે. અને બા ઘણા ઇમોશનલ થઈ ગયા કે આવી મદદ મને કોઈ કરી પણ નથી અત્યાર સુધી. તો દોસ્તો, અમે તમારા લોકોના સપોર્ટ થકી જ આવા લોકોને મદદ કરતા હોઈએ છીએ. તે માટે તમારી નાની એવી મદદ પણ કોઈકના દુઃખના દિવસો દૂર કરી શકે છે. તો બસ દોસ્તો, આજ માટે એટલું છે. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય હિન્દ.